આમ તો મારી માન્યતા પ્રમાણે સારું કામ કરવાની ઈચ્છા તો બધાયને હોય કે આપણે પણ કંઈક સારું કામ કરીએ. સારું કામ એટલે શું? તો કે સત્કર્મ. આની અંદર આગળ કથા આવશે કે ઠેક ઠેકાણે પૂછવામાં આવ્યું કે સત્કર્મ કોને કહેવાય? પાણીની પરબ બંધાવે, અન્નક્ષેત્ર બંધાવે, ગૌશાળામાં ઘાસચારો નાખે, પક્ષીઓને ચણ નાખે, અનાથાશ્રમ હોય, ગૌશાળાઓ હોય, ત્યાં કાંઈ પણ આપે, આ બધા સત્કર્મ જ છે. પણ મોટામાં મોટું સત્કર્મ કયું? તો કે કથા કરાવવી. એ ભાગવતજીની અંદર જ વ્યાસ ભગવાનની કલમે લખ્યું છે. તો દરેક વ્યક્તિને સત્કર્મની ઈચ્છા હોય, પણ કોણ કરી શકે છે? તો કે જેના ઉપર પરમાત્માની કૃપા થાય તે. મને ખબર નથી, કદાચ અંદાજ મૂકું કે કથાનો 5-7 લાખનો ખર્ચો થાય, તો આ સભાની અંદર કોઈ વ્યક્તિ એવી નથી બેઠી કે એટલો ખર્ચો કરી શકે. બધા હાવ નબળા જ બેઠા છે. પણ જેના લલાટમાં આવા સત્કર્મ કરવાનું ભાગ્યમાં લખ્યું હોય, તો એનાથી જ આ કામ થઈ શકે છે. બાકી રૂપિયાના થપ્પે થપ્પા મૂકીને તો આ દુનિયામાંથી રાજા મહારાજાઓ પણ જતા રહ્યા. મોટા મોટા રજવાડાઓ, અરે બીજાને ક્યાં વાત કરો. રાવણ જેવો રાવણ 14 ચોકડી રાજ કરી અને સોનાની લંકા એમ ને એમ અકબંધ મૂકીને આ લોકમાંથી ગયો છે. એટલે પરમાત્માની જયારે કૃપા થાય, અને સત્કર્મ પાછું કાંઈ 1 દિવસનું કે 1 કલાકનું કે એવું થોડું છે. 7 દિવસનું. તમારે લગ્ન 7 દિવસના ન હોય. અને લગ્ન પ્રસંગ છે એ લગભગ દરેક ગ્રસ્તના ઘરે આવે જ. કોઈને એવું કઈ હોય કે લગ્ન પ્રસંગ આવે એવું ન હોય. કોઈ સંતતિ કદાચ ન હોય તો એ કોકના લઈને કરે, પણ કરે તો ખરો જ, કથા ન કરે. પણ કોકના દત્તક લઈને લગ્ન તો કોકનામાં કન્યાદાન દેવા બેસે. પણ સત્કર્મ આવું એ કન્યાદાન દેવું એ સત્કર્મ જ છે. પણ લાખો જીવાત્માઓના કલ્યાણ એમાં નથી. કલ્યાણ તો આવા કથા વાર્તાઓના જે અખાડાઓ છે એના દ્વારા થતું હોય છે. તો આ કળથિયા પરિવાર અને રેખાબેનનો બહુ સુંદર નિર્મળ ભાવ. આપણે અહીંયાથી બધા દિવાળીના દિવસોમાં ગામડાઓમાં જઈએ, બીજે ક્યાંક જતા હોઈએ, તો એ સ્પેશિયલ કથા માટે અમેરિકાથી અહીંયા આવ્યા. હજુ તો થોડાક જ દિવસ થયા હશે આવ્યા એને. પણ ત્યાર પહેલા કિંજલ, અંકિતભાઈ આ બધા બધી તૈયારીઓ કરી રાખી. આમ જોઈએ તો બધા એવું હમણાં વાતો કરતા હતા કે આ બધું અમારે નવું પડે, પણ તમે યાદ રાખો કે લગ્ન ને એવું તો જેટલા દીકરા દીકરી હોય એટલી વખત થાય, અને ક્યારેક કઠણાઈ હોય બીજી વખત પણ થાય. પણ કથા પ્રસંગ બધાના જીવનમાં એક જ વખત આવે. આ બધા માટે કોઈ પણ યજમાન બને તો બધા માટે નવું જ હોય, કારણ કે કથા કોઈ દર વર્ષે કાંઈ કરાવે નહીં. એટલે થોડુંક એવું લાગે, પણ સરસ રીતે આપણે પોથીયાત્રા એમના ઘેરથી લઈ અને રંગે ચંગે અહીંયા કથા મંડપ સુધી પહોંચ્યા છીએ. અને બરોબર ટાઈમે જ, નહીતર ગમે એવા મોટા ઉત્સવો હોય તો પોથીયાત્રા આવે તે દિવસે મંગળાચરણ જ થાય. પણ આપણી પાસે સમય બચ્યો છે, તો ભગવાન વ્યાસ નારાયણ કૃત આ જે શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, સૌપ્રથમ એનો માત્મય ભાગ બતાવેલો છે. અને ભાગવત મહાપુરાણની કથાની શુભ શરૂઆત સુરતમાંથી ન થાય. એ કથાની શુભ શરૂઆત નૈમિષારણ્ય ક્ષેત્રથી થાય. તો નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર સંસારીઓ નથી રહેતા, ત્યાં સાધુ સંતો વધારે રહે છે. સાધુ સંતોની આ નગરી છે. તો એ નૈમિષારણ્ય ક્ષેત્રથી કથાની શુભ શરૂઆત થાય છે. માત્મય ભાગની અંદર ભગવાન વ્યાસ નારાયણ એવું લખે છે કે નૈમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથા મૃત રસાસ્વાદ, કથા મૃત રસાસ્વાદ
कुशल शौनको ब्रवीत कुशल शौनको ब्रवीत कुशल शौनको ब्रवीत कुशल शौनको ब्रवीत कथामृत रसास्वाद कुशल शौनको ब्रवीत कथामृत रसास्वाद कुशल शौनको ब्रवीत कुशल शौनको ब्रवीत कुशल शौनको ब्रवीत नेमिषे सुतमासीन मभिवाद्य महामते नैमिषे सुतमासीना मभिवाद महामते मभिवाद्य महामते मभिवाद महामते कथामृतरसास्वाद कुशल शौनको ब्रवीत कथामृत रसास्वाद कुशल शौनको ब्रवीत कुशल शौनको ब्रवीत कुशल शौनको ब्रवीत તમને એ તો ખબર છે ને કે ભાગવત ગ્રંથ કઈ ભાષામાં લખાયેલો છે? કઈ ભાષામાં લખાયેલો છે? સંસ્કૃત. તો શ્લોક કઈ ભાષામાં બોલાયો? સંસ્કૃત. શું અર્થ થાય એનો? તમે કહેશો તો તમને શું કરવા બેહાડ્યા છે અહીં? આખો જ ગ્રંથ સંસ્કૃત ભાષામાં છે અને લગભગ આપણું તમામ સાહિત્ય હિન્દુ સંસ્કૃતિનું એ બધું જ સંસ્કૃત ભાષામાં છે. ભગવાનના ચરણમાં જઈને જ્યારે બેસશું ને ત્યારે ત્યાં પણ ગુજરાતી કે ઇંગ્લિશ કે કોઈ ભાષા અલાઉ નથી. ત્યાં પણ સંસ્કૃત ભાષા જ છે. તમે ગુજરાતીમાં અંદરો અંદર વાતો કરી શકશો પણ બીજું કઈ તમે સમજી નહીં શકો. એટલે તમામ શાસ્ત્રો આપણા સંસ્કૃત ભાષામાં છે, જે ભાષાને દેવ ભાષા કહેવામાં આવે છે. સ્વર્ગની અંદર દેવતાઓ છે તો એમની પણ માતૃભાષા સંસ્કૃત છે. એટલે ઘણા બધા ઋષિમુનિઓએ, વિદ્વાનોએ આપણા સર્વ કોઈના શ્રેય માટે અલગ અલગ હિન્દી, પછી અંગ્રેજી હોય કે ગુજરાતી હોય વગેરે વગેરે ભાષામાં સંસ્કૃતમાંથી ટ્રાન્સલેશન કરેલા છે. તો નૈમિષ સુતમાસીના એટલે કે નૈમિષારણ્ય ક્ષેત્રમાં શૌનકાદિક ઋષિ મુનિઓની સભા ભરાઈને બેઠી છે. જે નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર પવિત્ર ચક્રતીર્થ છે અને જે ચક્રતીર્થની અંદર 88,000 ઋષિઓ નિત્ય સ્નાન કરે છે, જેને તમને દર્શન થઈ રહ્યા છે. કારણ કે મને લાગતું નથી કે તમે નૈમિષ જાશો કે જાશો નહીં, નાત પાડી દીધી. તમારા છોકરાઓ અમેરિકા, કેનેડા જાય તો જાશો? લઈ જાય તો જાશો. તો આ નૈમિષારણ્ય ક્ષેત્રમાં આ ચક્રતીર્થ ભગવાનનું જે સુદર્શન ચક્ર, જો તમને ચક્રની નિશાનીઓ દેખાય છે નીચેની પાળ ઉપર લખાણ જે લખેલું છે ને એની નીચે જેટલા છે બધા સુદર્શન ચક્ર છે. આવા આ ચક્રની અંદર 108 રાઉન્ડ ચક્ર ગોઠવાયેલા છે. તો આ ચક્રતીર્થની અંદર કોઈ પણ પાપી જીવાત્મા જઈ અને સ્નાન કરે, ત્યાં દર્શન કરે તો એ વ્યક્તિ તમામ પાપમાંથી મુક્ત થાય. કારણ કે રોજ સાધુ સંતો, ભગવાન, એના અવતારો, ભગવાન શ્રી હરિ જ્યારે વન વિચરણ કરતા ત્યારે નીલકંઠ વર્ણીએ પણ આ સ્થાનની અંદર સ્નાન કરેલું છે. સરસ મજાની ધ્યાનુમતી નામની નદી વહે છે, જેને ગોમતી નામથી ઓળખવામાં આવે છે. અને આ ધ્યાનુમતીની અંદર એવું કહેવાય છે
કે દૂધ જેવું પહેલા સફેદ પાણી વહેતું, એટલે ઋષિમુનિઓ એ પાણી એ પી અને પરમાત્માનું ભજન કરતા. તમારી બુદ્ધિ એ કામ ન કરે કે 88,000 ઋષિઓને ફળ ફૂલ રોજ ક્યાંથી મળે, અને ફળ ફૂલની સિઝન હોય, કાંઈ રેંકડિયું તો ત્યાં હતી નહીં. એટલે સિઝન હોય ત્યારે કાંઈક મળે ને સિઝન ન હોય ત્યારે નદીનું પાણી પી અને પોતે પરમાત્માનું ભજન કરતા. જ્યાં ભગવાન વ્યાસનારાયણની ગાદી છે, વ્યાસ ગાદી, તો એ જગ્યા ઉપર એક વિશાળ વડલાનું વૃક્ષ છે. તમે દર્શન કરી રહ્યા છો. પહેલી ડેરીમાં જે બેઠા છે એ ભગવાન વ્યાસ નારાયણ ભાગવત ગાથાને ગાઈ રહ્યા છે. અને 5,500 વર્ષ જૂનો આ વડલાનો વૃક્ષ છે, જેની નીચે આજ પણ 24 કલાક ભાગવતની ગાથા કોઈ ને કોઈ ભૂદેવ બેસી અને અખંડ વાંચતા જ હોય. આપણે આ જગ્યા ઉપર જઈ અને ભાગવતની કથા 7 દિવસ રોકાઈને કરેલી કોઈ હતું કે નહીં? અમેથી હતા? કઈ યાદ રહ્યું કે નહીં? જોઈએ ત્યારે બધું યાદ આવે. પણ આ જે બધા દિવસો છે ને, ભલે તમે તમારો છોકરો પરણાવા ગયા હોય ને પોંખતા હોય, તમારા માટે ભલે મહત્વનું હોય, બાકી આ યાદ રહે ને, આ જ આપણા માટે ધન્ય ઘડી, આ જ આપણી જિંદગીનો સાચો દિવસ છે. તમે ક્યાંય દર્શન કરવા માટે ગયા હો, ક્યાંય યાત્રાઓમાં ગયા હો, કાંઈ પદયાત્રાઓમાં ગયા હો, કોઈ એવા પવિત્ર નદી સરોવર વગેરેમાં ભગવાનને સંભાળી અને સ્નાન કર્યું હોય, તો એની જો અંતકાળે સ્મૃતિ થઈ જાય તો એ જીવાત્મા કાળ માયામાંથી છૂટી જાય. અને કરોડો રૂપિયા ખર્ચે છોકરો પાંખો હોય એ કદાચ અંતકાળે યાદ આવી જાય તો? કહેવાનો મતલબ એ કે આવું બધું એને જીવમાં ખૂબ ઉતારી રાખવું, જ્યારે જઈએ ત્યારે યાદ રાખવું. ને પછી સંસાર છે, ક્યારેક કાંઈક ચડતી પડતીના દિવસો આવે, મનમાં કાંઈક ઉદ્વેગ થાય, કોઈને કહેવાય નહીં, સેવાય નહીં, એવો સમય જ્યારે આવે ને ત્યારે પથારીમાં સૂતા સૂતા આ બધું વાગોળવું, તમારો તમામ ઉદ્વેગ જતો રહેશે, હૃદયની અંદર પરમ શાંતિ થઈ જશે. તો આવા પવિત્ર નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી યજ્ઞ યાગાદિક વગેરે કરતા. ત્યાં ઋષિઓની સભા બેઠી છે, અને એ સભાની અંદર સૂત પુરાણી પધાર્યા છે. એટલે મુનિઓ એને પૂછે છે કે સંસારમાંથી મુક્તિ આપનારી કથા સંભળાવો. એ તો મુક્ત જતા, પણ આપણા માટે પ્રશ્ન પૂછો. ક્યારેક કંટાળી જઈએ ને ત્યારે એમ થાય કે આમ જ ક્યારે છૂટા થશું, કે ન થાય? તમને થાય ને? પછી પાછું બધું હરખું થઈ જાય ત્યારે એમ થાય કે ના ના મજા છે, બરોબર છે એમ. તો આ સંસાર એવો છે કે એમાં એક વખત કોઈ પણ વ્યક્તિ જંપલાવે પછી બહાર નીકળવું બહુ જ કઠણ છે. આ સંસાર રૂપી જે કૂવો છે ને, તમે જોજો કૂવો હોય ને તો એની આજુબાજુમાં નાની નાની બખોલો હોય, પથ્થર હોય, તો કોક કંઈક આધાર લઈને ચડી શકે. પણ આ તો એવો લપસણો કૂવો છે, તમે ગમે ત્યાં પગ મૂકો લપસીને પાછા તળીએ. એક વખત જંપલાવ્યા પછી આમાંથી બહાર નીકળાય એવું નથી. અને અનેક પ્રકારના સુખ અને દુઃખનો સમન્વય આ સંસારની અંદર સમાયેલો છે. અમુક અમુક વિરલાઓ એવા હોય કે નરસિંહ મહેતા હોય, જનક રાજા હોય, શિવલાલભાઈ હોય, પર્વતભાઈ હોય, તો આ લોકો ગમે એમ કરીને પડ્યા પછી એ બારા નીકળી જાય, બાકી જેવા તેવાનો કામ નથી. તો સુતપુરાણી કે છે કે સુખદેવજી મહારાજે જે કથા પરીક્ષિતને કીધેલી એ જ કથા હું તમને સંભળાવું છું. અને અનંત જન્મોના જ્યારે પુણ્ય ઉદય થાય ને ત્યારે જ હે ઋષિમુનિઓ આ કથા સાંભળવા મળે છે. દેવતાઓને પણ આ કથા દુર્લભ છે. પરીક્ષિતને જ્યારે શાપ થયો અને ગંગા કિનારે કથા સાંભળવા માટે જ્યારે બેઠા ત્યારે દેવતાઓ બધા આવેલા. તો એણે કહ્યું કે તમે પરીક્ષિતને અમૃત પાઈ અને આયુષ્ય આપો, અમને કથા સંભળાવો. તો સુખદેવજી મહારાજે ના પાડી દીધી કે તમે કાચનો કટકો આપી અને કોહિનૂર હીરો માગો છો, બંનેની કિંમતમાં બહુ ફેર છે, માટે અમૃતને બદલે કથા મળે નહીં. દેવતાઓને પણ જે કથા દુર્લભ છે એવી પવિત્ર કથા
સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવીને એને 7 દિવસમાં મુક્તિ મળી છે. અને પરીક્ષિતને જ્યારે મુક્તિ મળી ત્યારે દેવતાઓને બહુ નવાઈ લાગી, કારણ કે એ પાછા કથામાં કોઈ બેસે નહીં, બધા મોજ શોખી બહુ, વિમાનોમાં બેસી બેસીને ફરે, અપ્સરાઓને નચાવતા હોય, ગાન વગેરે થતા હોય, એટલે એમને નવાઈ લાગી કે 7 દિવસ કથામાં બેસે, વાંચવા વાળા વાંચે ને સાંભળવા વાળો એમનો એમ બેઠો હોય તો એને મોક્ષ મળી જાય, એનું કલ્યાણ થઈ જાય. એટલે વિસ્મય પામી અને બ્રહ્માજીને એમ થયું કે આ કથાનો માપ તોલ તો કરવો પડશે. તોલ અમુક જ વસ્તુનો થાય, અમુકનો ન થાય, તો દેવતાઓએ ભાગવતની તુલા કરી છે. આની અંદર વ્યાસ ભગવાન લખે છે કે રાગનો મોક્ષ તથા વિક્ષ પૂરા દાતાપી વિસ્મિત સત્ય લોકે તુલામ બધવા, સત્ય લોકે તુલામ બધવા, તોલય સાધનાન્ય જ, તોલય સાધનાન્ય જ, તોલય સાધનાન્ય જ, તોલય સાધનાન્ય જ, સત્ય લોકે તુલામ બધવા, તોલય સાધનાન્ય જ, સત્ય લોકે તુલા બધવા, તોલય સાધનાન્ય જ, તોલય સાધનાન્ય જ, તોલય સાધનાન્ય જ, રાગનો મોક્ષ તથા વિક્ષ પુરાધાતાપી વિસ્મિત, રાગો મોક્ષ તથા વિક્ષ પુરાધાતાપી વિસ્મિત, પુરાધાતાપી વિસ્મિત, પુરાધાતાપી વિસ્મિત, સત્ય લોકે તુલામ બધવા, તોલય સાધનાન્ય જ, સત્ય લોકે તુલા બધવા, તોલય સાધનાન્ય જ, તોલય સાધનાન્ય જ, તોલય સાધનાન્ય જ. બ્રહ્માજીએ સત્યલોકમાં ત્રાજવા મૂક્યા. ત્રાજવાના 2 પલ્લવો હોય, એમાં એક પલ્લાની અંદર જપ, તપ, વ્રત, તીર્થ, દાન, પૂન, સેવા વગેરે તમામ સાધનો મૂક્યા. અને બીજા જેટલા જેટલા ભાગવત સિવાયના શાસ્ત્રો છે એ બધા જ પુસ્તકો મૂક્યા. અને ત્યાર પછી બીજા પલ્લામાં જ્યાં શ્રીમદ ભાગવત મહાપુરાણના પોથીજી મૂક્યા, ત્યાં તમામ સાધનો વાળું પલ્લો ઊંચું થઈ ગયું અને ભાગવતજીનું પલ્લું નીચે પૃથ્વીને સ્પર્શ કરી ચૂક્યું. ત્યારે તમામ દેવતાઓને અતિશય આશ્ચર્ય થયું છે. બધાને ભાગવતનો મહિમા સમજાયો. આમ તો ભગવાન વ્યાસજીએ 18 પુરાણ અને 18 ઉપપુરાણ લખ્યા છે. એમાં સર્વ કોઈનો સાર હોય તો આ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. ભગવાન વ્યાસનારાયણ લખે છે અને સુતપુરાણી શૌનકાદિક ઋષિમુનિઓને નૈમિષ ધામની અંદર આ વાત સમજાવી રહ્યા છે કે હે મુનિઓ, એક દિવસ નારદજી અતિ ઉદાસ થઈ અને બદ્રિકાશ્રમમાં તપ કરવાની તૈયારી કરે છે. ને એ જ વખતે ત્યાં 4 સનકાદિકો આવ્યા છે. 5-5 વર્ષની જેમની ઉંમર છે. નારદજીને ઉદાસ જોયા. આમ તો નારદજી પગવાળીને ક્યાં બેસે નહીં, બેસવાની તૈયારી કરે. આ દ્રશ્ય જોતા સનકાદિકોએ પૂછ્યું કે નારદ, ઉદાસ કેમ દેખાવ છો? અને આ દુનિયામાં સાધુ ઉદાસ થાય તો સંસારીની ઉદાસી કોણ ટાળે? સાધુ જો અખંડ દુખિયા રહેતા હોય તો સંસારીના દુઃખને દૂર કોણ કરે? માટે તમે કેમ ચિંતામાં છો? ત્યારે નારદજી કે છે કે હું ભારત દેશની તીર્થયાત્રા કરવા ગયેલો, તો ચારેય બાજુ કળિયુગે માજા મૂકી છે. દુનિયાની અંદર માણસો નાસ્તિક, ખોટા બોલા, દિવસ ઉગે 10-10 વખત ખોટું બોલે, જેને કોઈ પ્રકારની અસત્યની બીક નથી, ભગવાનમાં માનતા નથી, તપશ્ચર્યા, પવિત્રતા, દયા વગેરે કાંઈ પણ રહેવા પામ્યું નથી. બધાએ પેટ ભરા,
બાજુવાળાનું જે થવું હોય એ થાય, મારું થવું જોઈએ. પોતાનો જ બધા સ્વાર્થ સિદ્ધ કરનારા છે. કોઈ પણ જગ્યાએ જીવાત્માઓ પરમાત્માને ખાસ કરીને માનતા નથી. આ તો અમે આમ નામ તમને ધક્કા માર્યા કરીએ છીએ ને એટલે તમે થોડું ઘણું ભગવાનમાં, નહીતર તમે એ જ રસ્તે ચડી ગયા હો. પણ આ દેશની અંદર પરમાત્માની એવી દ્રષ્ટિ છે કે ભલે કાર્તક મહિનામાં લગ્નગાળો હોય, પણ તમે આખા દેશની અંદર આમ અંદાજ મૂકો ને તો અત્યારે ઠેક ઠેકાણે ભાગવતની વ્યાસપીઠો ગાજતી હશે. બધે જ ભાગવત કથાઓ. અને બીજું કે રામકથાઓ થાય, બીજી પણ ઇતર ઘણી બધી કથા વાર્તાઓ થતી હોય, આપણા સાંપ્રદાયિક ગ્રંથો પણ વંચાતા હોય, પણ આખા દેશને દુનિયાની અંદર તમે અંદાજ જો મૂકશો તો પ્રથમ નંબરે ભાગવત મહાપુરાણ આવશે. એની જેટલી કથાઓ થાય એટલી બીજી કોઈ પણ કથાઓ થતી નથી. કારણ કે આનો મહિમા જેવો છે. આ ગયેલાને તો સદગતિ આપે, પણ જીવતાને પણ જો આ કથાને હૃદયમાં ઉતારે તો એને પણ જરૂરથી સદગતિ આપે છે. સુતપુરાણી કહે છે કે હે શૌનકાદિક મુનિઓ, નારદજી કળિયુગનું વર્ણન કરે છે. દરેક ઘરની અંદર સ્ત્રીઓનું ચાલે છે. પુરુષો બિચારા નિર્બળ બની ગયા છે. લોભથી કન્યા વિક્રય થાય, સામેવાળા પૈસા આપે એટલે માતા પિતા બધું કાંઈ બહુ જોવે નહીં, પોતાની દીકરી આપી દે. જોકે હવે તો દીકરીઓ જ જાય એમ નથી, તમારી જ્યાં ત્યાં દીધી જાય નહીં. હવે તો ભણતરનો આ તે જમાનો આવી ગયો. સ્ત્રીઓ પુરુષ સમોવડી થવા માંડી. સ્ત્રી પુરુષને જો ક્યારેય પણ ઘરમાં કાંઈ પણ મુશ્કેલી બે વ્યક્તિની વચ્ચે થાય, કંઈક બોલાચાલી થાય, કંઈક મેળ બહુ ન બેસે, તો ક્યારેય અફસોસ ન કરવો. કારણ કે ભાગવતજીમાં એવું લખ્યું છે કે દંપતિ નામ ચ કલકનમ, કળિયુગની અંદર સ્ત્રી અને પુરુષ એને કજિયા તો રહેવાના જ. કંઈક નાની નાની વસ્તુઓ માટે થઈને, પણ એ બધા પાણીમાં લીટાની જેમ હોય. એટલે આવું બધું તો ચાલ્યા જ કરે. તો આ કળિયુગના લક્ષણ છે. અને આજે કળિયુગની અંદર વ્રત તપ વગેરે સાધનાઓ છે બધી જ નષ્ટ થઈ ગઈ છે. કળિયુગમાં રાંધેલા અનાજ વેચાય. રાંધેલું અનાજ વેચવું બહુ મોટું પાપ છે હિન્દુ સંસ્કૃતિમાં. તો વેચાય છે કે નહીં? તમને રવિવાર હોય ત્યારે એમ થાય છે કે વેચાતું લઈને ખાવું, પણ ઘરે નથી બનાવવું. પાણી વેચાય ને પણ બહુ જ મોટું પાપ છે. વેચાય છે કે નહીં? જે દેશની અંદર ગંગા અને યમુના જેવી નદીઓ વહે છે ત્યાં પાઉચમાં પાણીઓ વેચાય. તો આ કળિયુગનો લક્ષણ છે. આજે સ્ત્રીઓ પોતાના પુરુષને છેતરી અને ચારિત્રથી ભ્રષ્ટ થવા માંડી છે. આવું બધું જ્યારે જોયું ને ત્યારે મને બહુ ઉદ્વેગ થયો. ને છેવટે હું ફરતો હે સનકાદિકો વૃંદાવનની અંદર ગયો તો યમુના કિનારે મેં એક આશ્ચર્ય જોયું. ત્યાં એક સ્ત્રી અને બે પુરુષ, સ્ત્રી બેઠેલી, બંને પુરુષો વૃદ્ધ અને સુતેલા. એટલે મેં જઈને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે એણે કીધું કે હું ભક્તિ છું. તો આ બે પુરુષો તો કે આ બે મારા દીકરા છે. તો તમે માં યુવાન અને દીકરા બે વૃદ્ધ, એવું તો ન હોય કહેવાય. તો કે હા, દ્રાવિડ દેશની અંદર મારી ઉત્પત્તિ થઈ, કર્ણાટકમાં થોડીક મોટી થઈ અને ગુજરાતમાં આવતા હું જીર્ણ થઈ ગયેલી, પણ વૃંદાવનમાં જતા હું વળી પાછી યુવા અવસ્થાને પામી. પણ મારા બે દીકરા છે યુવાન થયા નથી. માટે કાંઈક તમે કૃપા કરો. કારણ કે આ કળિયુગના પ્રતાપે ભક્તિ કે છે કે મારા તમામ જે અંગો છે એ ભાંગી ગયા છે. માયાનો એટલો બધો માર પડે છે. લોકો ભક્તિ કોઈ કરતા નથી એટલે ભક્તિ છે એ ભગ્ન અંગવાળી બની અશક્ત થઈ ગઈ છે. તો હે મુનિવર, કાંઈક કૃપા કરો. અને એ વખતે નારદજી કહે છે કે કળિયુગમાં ભગવાનનું ભજન સ્મરણ જેવું બીજું કોઈ પુણ્ય નથી. એટલે નારદજી જ્ઞાન અને વૈરાગ્ય એના કાનની અંદર વૈદિક મંત્રોનો ઉચ્ચાર કરે છે. ભગવદ્ ગીતા વગેરે અનેક ગ્રંથોના જે મંત્ર ઉપનિષદાદિક એનો ઉચ્ચાર કર્યો, પણ છતાંય જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નથી. એટલે નારદજી અતિશય મૂંઝાઈ ગયા કે હવે કરવું શું આને જગાડવા માટે. અને એ વખતે ભગવાનને સંભાળતા ભગવાને એવું કીધું કાંઈક સત્કર્મ કરો તો જાગે.
નારદજી કે છે કે હવે સત્કર્મ શું, ભગવાનના નામ લીધા, વેદ વગેરેના મંત્રોનો ઉચ્ચાર કર્યો, બીજું વળી સત્કર્મ કયું હોઈ શકે? અને હે સનત કુમારો, સત્કર્મની ચિંતાથી કયું સત્કર્મ કહેવાય ને જેનાથી જ્ઞાન વૈરાગ્ય જાગે? એ ચિંતામાં હું ઠેક ઠેકાણે ફરતો ભક્તિને મેં ખૂબ હિંમત આપી અને એવું કહ્યું કે ભગવાનને 4 પ્રકારના જે સાધન છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ, એમાં વધારે વાલું જો કોઈ હોય તો એ ભક્તિ છે. અને આમાં આપણને હેલી શું પડે? ભક્તિ જ સહેલી પડે. ભૂખા રહેવાનું કે, પગે હાલવાનું કે, વાંચવા કંઈક બેસાડે, ધ્યાન કરવા બેસાડે, તો એ તો આપણા માટે કોકનું ધ્યાન રાખવા એટલે બેહારે તો ભારે મજા આવી જાય. એક ઘરનું ધ્યાન રાખવાનું કીધું હોય તો આખી સોસાયટીનું ધ્યાન રાખે, કોના ઘરે કોણ ગયું. પણ ધ્યાન કરવાનું કીધું હોય તો આ જીવને બહુ જ કઠણ પડે છે. એટલે નારદજી કહે છે કે ભક્તિ કળિયુગની અંદર કલ્યાણનું સાધન જ માત્ર અને માત્ર ભક્તિ છે. કળિયુગની અંદર જે ભક્તિ કરશે એ પાપમાંથી છૂટીને પરમાત્માના ધામમાં જશે ને. જેના હૃદયમાં ભક્તિ છે તો એનાથી યમના દૂતો પણ હંમેશને માટે દૂર રહે છે. અને જે ખરા અર્થમાં ભક્તિ વાળો છે તો એનાથી ભૂત પ્રેતાદિક જે અસત તત્વો છે એ દૂર રહે છે. અને જો આપણામાં આવતા હોય તો થોડીક ભક્તિમાં ખામી છે, બાકી ભાગવત ક્યારેય પણ ખોટું ન બોલે. ભગવાન જેવા તપ, વેદનું અધ્યયન કરવું, શ્રવણ કરવું, એનાથી કે બીજા કોઈ સત્કર્મથી વશ નથી થતા, એવા ભક્તિથી વશ થાય છે. ભગવાનને રાજી કરવા માટેનું આમ ગણો ને તો એક જ સાધન છે. શું? ભક્તિ. ભક્તિ એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ તમે માળા કરો, ધ્યાન કરો, પ્રદક્ષિણા કરો, પૂજા કરો, માનસી કરો, શાસ્ત્રનું અધ્યયન કરો, પણ ભગવાનમાં સ્નેહે સહિત કરો. ભાગવતજીને આપણે વાંચવા બેઠા હોઈએ તો વાંચતા વાંચતા રૂવાડા બેઠા થઈ જવા જોઈએ. ભક્ત ચિંતામણી લઈને તમે વાંચતા હો તો વાંચતા વાંચતા રૂવાડા બેઠા થાય. એને બદલે શું થાય ખબર છે? ઝોલા આવે, રૂવાડા બેઠા. તો આનો મતલબ એવો, ભક્ત ચિંતામણી વાંચી પણ ભક્તિ ભાવે સહિત વાંચી નથી. જે વાતને રામાયણમાં ભગવાન શ્રી રામ પોતે એવું બતાવે છે કે મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા નયન બહનીરા. મમ ગુણ ગાવત પુલક શરીરા, ગીરાયન બહુનીરા. મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા નયન બહનીરા. મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા નયન બહુનીરા. કામાદિક મદદંભન જાકે, કામાદિક મદદંભન જાકે, કામાદિક મદદંભન જાકે, કામાદિક મદદંભન જાકે. तात निरंतर वश में ताके, तात निरंतर वश में ताके. हो तात निरंतर वश में ताके, तात निरंतर वश में ताके. मम गुण गावत पुलक शरीरा, गद गद गीरा नयन बहूनीरा, गद गद गीरा नयन बहूनीरा. ભગવાન રામ એવું કે છે કે હું કોના ઉપર રાજી થાઉં છું. તમને કદાચ એમ થાય કે સ્વામિનારાયણ ભગવાન બહુ અઘરું અઘરું દઈ ગયા. બધા હરખા જ છે.
તો ભગવાન કે છે કે મારા ગુણ ગાતા ગાતા પુલક શરીરા, એટલે કે શરીર પુલકિત થઈ જાય, રૂવાડા બેઠા થઈ જાય, વળી ભાષા વાણી ગદગદ થઈ જાય ને આંખમાંથી નયન બહ નીરા, આંખમાંથી આંસુડા પડવા માંડે. અને એ ભજન ભક્તિ કરતા કરતા જેનામાં અભિમાન ન હોય, કોઈ પ્રકારનું દેખાડવાનો ભાવ, દંભ, કપટ, રાગ, દ્વેષ, ઈર્ષા વગેરે ન હોય, તો એની કરેલી ભક્તિથી હું વશ થાઉં છું. એકબીજાનો વાદ કરીને મારી પાડોશી થેલી લઈને જાય તો હું જાઉં, એમ કાંઈ ન થાય. પાડોશીને ક્યારેક તકલીફ પડે પાકેટ લઈને દવાખાને જાય, આપણે કઈ પાછળ જવાય નહીં. વાદ વિવાદથી ભક્તિ ક્યારેય પણ થાય નહીં. અને નારદજી કે છે કે ભગવાન હંમેશા ભક્તિથી જ વશ થાય, એને વશ કરવાનું સાધન તમે જુઓ તો ગોપીઓની આગળ એક પગે ઉભા ઉભા ભગવાન નાચે. મીરાબાઈ જ્યારે પરમાત્માનું ભજન કરતા હોય તો એની સામે પણ ઠાકોરજી પ્રગટ થાય, તો એનું કારણ કે એની ભક્તિ એવી હતી. હવે એવી ભક્તિ આવે ક્યાંથી? એની ક્યાંય દુકાન હોય, એનું કઈ શું હોય કે ત્યાંથી આપણે ભક્તિ લઈ આવીએ? હા, એક જગ્યાએથી મળે. ક્યાંથી? તો કે સંત સમાગમ અને સત્સંગ કરવાથી હંમેશા ભક્તિ મળે છે. ભક્તિ વાળાને શરણે જાય તો ભક્તિ મળે. સોનીની દુકાને જાય સોનું મળે, કરિયાણાની દુકાને જાય તો અનાજ મળે, તો ચોખ્ખો જ હિસાબ છે. એમ એવા કોઈ સદગુરુને શરણે જાય, એવા સત્પુરુષને શરણે જાય તો ભક્તિ હંમેશા સાધુ સંતો પાસેથી જ. કારણ કે એ ભક્તિ કરે છે તો તમને ભક્તિ કરવાનો રસ્તો બતાવે.